નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફરી એક વખત ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ ચેનલની અંદર. તો આજે જે છે એ આપણે ખાસ જે ટાટ સેકન્ડરીનું નોટિફિકેશન આવેલું છે એની ચર્ચા કરવાના છીએ. તો ટાટ જે સેકન્ડરીની એક્ઝામ મેન્સ એક્ઝામ છે એની સંભવિત ડેટ જે છે સંભવિત ડેટ તારીખ જે 16 તારીખ હતી. કેટલી હતી? 16/8/2026 ની ડેટ છે. સંભવિત ડેટ જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે આપણને આપવામાં આવેલી હતી. તો આજે જે છે નોટિફિકેશન આવ્યું છે કે ભાઈ આ ડેટ છે એની અંદર સુધારો થયો છે. આ ડેટના દિવસે મેન્સ એક્ઝામ છે એ લેવાની નથી. તો જોઈએ શું સુધારો થયો છે અને શું નવા અપડેટ આવ્યા છે. ચાલો, તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જ છે આ આખો જે પરિપત્ર છે બહાર પાડવામાં આવેલો છે આજે જ, અને 3/8/2026 ના રોજ આ પરિપત્ર છે એ બહાર પાડવામાં આવેલો છે. એની અંદર ઓકે, આ નંબર છે એને આપણે કઈ જરૂર છે નહીં. મેન્સ એક્ઝામ ડેટ ડિક્લેરેશન જે છે એની આખી નોટિસ બહાર પાડવામાં આવેલી છે. અને ચાલો, ઓકે, થોડું નાનું કરી દઈએ ને. ઓકે, ચાલો. તો એની અંદર ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ સેકન્ડરી 2026 ની પ્રિલિમ પરીક્ષા છે સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયેલી છે. એનું રિઝલ્ટ પણ આવી ગયેલું છે. ફાઇનલ આન્સર કી સહિત એનું રિઝલ્ટ પણ આવેલું છે. અને જાહેર ક્રમાંક અહીંયા જોઈ શકો છો 2025-26-86 3/2/2029 ના રોજ આની કદાચ જાહેરાત આપણને આપેલી હતી. પ્રાથમિક કસોટી જે છે 3/5/2026 ના રોજ પ્રાથમિક કસોટી લેવાની ત્યાં પણ જાહેરાત અને પ્રાથમિક કસોટી છે 3/5/2026 ના રોજ લેવામાં આવેલી હતી. અને જેનું પરિણામ જે છે એ પરિણામ 4/7/2026 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. અને એ જાહેર પરિણામ કર્યું ત્યારે એની અંદર એક ડેટ આપવામાં આવેલી હતી 16/8/2026 ના રોજ મેન્સ એક્ઝામ છે લેવામાં આવશે. આવી એની અંદર સંભવિત ડેટ આપેલી હતી. પરંતુ મુખ્ય પરીક્ષાની જે ડેટ છે એ 20/8/2026 ના રોજ 20/8/2026 ના રોજ, અને સોરી અહીંયા 9 આવશે, 20/9/2026 ના રોજ 20/9/2026 ના રોજ અને 7/9/2026 ના રોજથી આ જે છે એ કોલ લેટર એટલે કે હોલ ટિકિટ ડાઉનલોડ થવાની છે. 7 તારીખથી હોલ ટિકિટ ડાઉનલોડ થશે અને 7 તારીખથી અને 20 તારીખે એક્ઝામ છે લેવાની છે. ખાસ ધ્યાને લેવાનું છે 20/9 એટલે આખો ઓગસ્ટ મહિનો આપણી પાસે છે અને પછીના 15 થી 20 દિવસ ગણી શકાય. તો એટલા દિવસ આપણી પાસે છે, એટલે 1.5 મહિના જેટલો સમય તમને આપવામાં આવેલો છે. અને આ પરીક્ષાની તૈયારી છે ધામધૂમથી કરવા લાગી જાઓ. કોઈ પણ અપડેટ છે એ જોવા માટે www. આ જે વેબસાઇટ છે આપેલી છે એની અંદર સતત અપડેટ તમારે જોતું રહેવાનું છે. કંઈ પણ અપડેટ હોય, કંઈ પણ સુધારા વધારા હોય, ડેટ ચેન્જિંગના પરિપત્ર છે આ વેબસાઇટની અંદર મૂકવામાં આવતા હોય છે. તો આ છે એ અપડેટ હતી. તો ખાસ છે ટાટ સેકન્ડરીની આપણે વિચારણા કરી રહ્યા છીએ કે ટાટ સેકન્ડરીના આપણે તૈયારી કરતા જે મેન્સ એક્ઝામ છે એને ઉપયોગી થાય એવા કેટલાક વિડીયો છે આપણે બનાવીશું. એની અંદર આપણે તૈયારી કરાવીશું. આવા વિચારણા છે અને હવે કદાચ તાત્કાલિક ટૂંક સમયની અંદર વિડીયો આવવાની સંભાવના પણ છે. જેવી રીતે પ્રિલિમ્સની આપણે ધામધૂમથી તૈયારી કરીએ એવી રીતે ટાટ સેકન્ડરીની પણ તૈયારી કરીએ એવી ઈચ્છા છે. અને કદાચ 2-3 દિવસની અંદર જ વિડીયો છે એ આવવાના શરૂ થઈ શકે છે. અને આપણી પાસે 1.5 મહિનો છે. 1.5 મહિનાની અંદર સંપૂર્ણ તૈયારી આપણે કરી શકીએ છીએ. જે મિત્રો ટાટ હાયર સેકન્ડરીની તૈયારી કરે છે એની ડેટ સૌને ખ્યાલ છે કે આવતા શનિવારે એની એક્ઝામ લેવાની છે. અને એ તૈયારી કરે છે અને એમને તૈયારી કરી છે તો પેપર 1 છે તો બંનેની અંદર સેમ જ આવવાનું છે. તો એની પણ તૈયારી એની અંદર થઈ જશે. ટાટ સેકન્ડરી છે એની અંદરના કેટલીક રમતો છે એ પણ સેમ છે. હાયર સેકન્ડરી અંદર જે અમુક રમતો છે એ જ રમતો પાછી સેકન્ડરીની અંદર છે. તો એમ પણ ફાયદો થવાનો છે જે મિત્રો ટાટ હાયર સેકન્ડરીની એક્ઝામ આપે છે. એક તો એ એક્ઝામ આપે છે એનો અનુભવ એમને થવાનો છે. શું થવાનું છે? અનુભવ એમને થવાનો છે. અને અનુભવ, ચલો કદાચ
ચલો આપણી પાસે હા અહીંયા ઓકે અહીંયા આટલી જગ્યા આપણને મળે છે. તો આપણે પ્રિલિમ્સ છે એની તૈયારી કરાવી અને મેન્સની તૈયારી આપણે સેકન્ડરીની કરાવવાના જઈ રહ્યા છીએ. જે પણ મિત્રો તૈયારી કરવા ઈચ્છતા હોય એ ખાસ આ વિડીયો છે એને લાઈક કરી દે, અને કોમેન્ટની અંદર જણાવે, કોમેન્ટ કરી દે કે કેટલા મિત્રો આ આપણી વિડીયો સિરીઝ જે ભવિષ્યની અંદર આવવાની છે એનાથી તૈયારી કરવા ઈચ્છે છે. તો એ લાઈક કરી દે આ વિડીયોને અને કોમેન્ટ છે એ ખાસ જણાવી દે કે હા તૈયારી જે પણ મિત્રો કરવા માંગતા હોય એ પોતાનું મંતવ્ય પણ આપી શકે છે. તો આની અંદર આપણે ખૂબ જ જો મેન્સની અંદર મેન્સ એક્ઝામને લગતા મોટા પ્રશ્નો આવે, મોટા બહુ વિસ્તારપૂર્વક પ્રશ્નો આવે છે, વિસ્તારથી જે પ્રશ્નો આવે છે એની પણ તૈયારી કરાવીશું. એની સાથે સાથે પદ્ધતિશાસ્ત્ર છે એટલે કે પદ્ધતિશાસ્ત્રના જે પણ પ્રશ્નો આવવાના છે 25% છે એ વેટેજ છે. તમને સૌને ખ્યાલ છે હાયર સેકન્ડરીની અંદર 25% વેટેજ ફરજિયાત છે. એટલે 25% એટલે 25 ગુણ કેટલા 25 ગુણનું તમારું પદ્ધતિશાસ્ત્ર આવશે અને એની તૈયારી પણ આપણે કરાવશું ધામધૂમથી. તો ખાસ છે આ વિડીયો છે, ચેનલ છે એ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરી દે. અને જે પણ મિત્રો સેકન્ડરીની તૈયારી કરે છે અને કયા વિષય સાથે શારીરિક શિક્ષણ, ખાસ શારીરિક શિક્ષણ ની અંદર તૈયારી કરે છે, યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ વિષયની અંદર એક્ઝામ આપવાના છે તેઓ માટે આ ખાસ સિરીઝ છે લાભદાયી થવાની છે. તો આજની આ અપડેટ છે આટલી હતી. એની સાથે સાથે GSET ની એક્ઝામ આપવાના છે. GSET ની એક્ઝામ આપવાના છે. શેની? GSET ની એક્ઝામ આપવાના છે. એમના માટે પણ આપણે વિડીયો સિરીઝ લાવવાની તૈયારીમાં જ છીએ. તો તૈયારીમાં જ છીએ અને કદાચ આના પછીનો વિડીયો છે એ આવશે અને એ GSET ને લગતો આવશે. જો કે શારીરિક શિક્ષણની તમામ એક્ઝામની અંદર એ વિડીયો છે, કોમનવેલ્થ ગેમ્સ છે એની આપણે ચર્ચા કરવાના છીએ. કારણ કે તાજેતરની અંદર કોમનવેલ્થ ગેમ્સ છે એ પૂર્ણ થયો છે. એની અંદર ભારતે ઘણા બધા મેડલો મેળવ્યા છે અને 4થું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તો એની પણ ચર્ચા કરીશું. આવનારી કોઈ પણ સ્પર્ધાત્મક એક્ઝામની અંદર એ તમને ફાયદાકારક થશે. એટલે આના પણ વિડીયો આપણે અપલોડ કરવાના વિચારણાની અંદર છીએ, બનાવવાના વિચારણાની અંદર છીએ. બની શકે ભવિષ્યની અંદર કદાચ સુવિધા ઉપલબ્ધ થાય તો આપણે લાઈવ આવશું. લાઈવ આવવાની વિચારણા પણ ચાલુ છે. લાઈવ વિડીયો આપણે અપલોડ બનાવીશું અને લાઈવ છે લેક્ચર લેશું. તો આવી પણ વિચારણા છે. આવી બધી ભવિષ્યનું પ્લાનિંગ છે. જોઈએ હવે આપણને સુવિધા ઉપલબ્ધ થાય તો આ છે બિલકુલ. કારણ કે જો આની અંદર શું છે, ટાઈમ પણ સેટ થવો જોઈએ અને આપણી પાસે સુવિધા પણ હોવી જોઈએ, નેટવર્કની સુવિધા હોવી જોઈએ અને આવી બધી સુવિધા હોવી જોઈએ. તો એને ધ્યાને લઈ અને આપણે આ પગલું છે ભરવા જવાના છીએ. તો ખાસ છે આપણી ચેનલ સાથે જોડાઈ જાય. કોઈ પણ શારીરિક શિક્ષણ સાથે જોડાયેલા મિત્રો એમના સુધી આ છે ચેનલ છે પહોંચાડી દો. કોઈ પણ એક્ઝામ છે એની તૈયારી માટે આ ચેનલ છે ફાયદાકારક થવાની છે. તો આજના વિડીયોની અંદર ખાસ આ અપડેટ છે એ સૌની ધ્યાને હોવી જોઈએ અને ધામધૂમથી હજી સુધી તૈયારી શરૂ ના કરી હોય તો શરૂ કરી દે. મેન્સ એક્ઝામ માટે મોટા પ્રશ્નો આવશે એટલે એની ડિસ્ક્રિપ્ટિવ ટાઈપના પ્રશ્નો છે એની તૈયારી કરવા માટે, વિસ્તારપૂર્વક પ્રશ્નો છે એની તૈયારી કરવા માટે. તો ઓલ ધ બેસ્ટ સૌને જે પણ મિત્રો હાઈ સેકન્ડરીની એક્ઝામ આપવાના છે અને સેકન્ડરીની એક્ઝામની તૈયારી કરે છે સૌને ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત. આજના વિડીયોની અંદર બસ આટલું જ.